આ રાખો. કે વિશ્વગુરુ કલ્કી રામ સુદર્શન હરે હરે, ગદા પદ્મ શંખનાદ રામ કૃષ્ણ હરે હરે. શંખ ધ્વનિથી આપણે આ કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છે ત્યારે કે આથમતા સૂર્યએ ઉદાસીમાં કહ્યું, મિત્રો આથમતા એવા સૂર્યએ ઉદાસીમાં કહ્યું, કોણ કરશે મારું આ કામ? જગ આખું શાંત હતું જ્યારે એક નાનકડા અમથા દીપે કહ્યું, હું કરીશ આપનું કામ, હું આપીશ સહારો આપને. હું બનું એક નાનકડું દીપ, હું બનું એક નાનકડું દીપ, નવા ઉમંગની આશાઓના વિચાર હું પાથરું, અસત્યથી સત્યના માર્ગે જતા જ્યોતિ હું પાથરું. તો હું શ્રી રજનીભાઈ સંઘાણીને વિનંતી કરીશ કે તે અન્ય સંચાલકશ્રીઓ અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકના પ્રિન્સિપલશ્રીઓ દીપ પ્રાગટ્ય માટે જશે. ખૂબ આભાર આપશો. હે પ્રભુ, તે જ સાચવ્યા છે ને તું જ સાચવીશ, જ્યાં તું જેમ રાખીશ. પ્રભુ, તે જ સાચવ્યા છે ને તું જ સાચવીશ, જ્યાં તું જેમ રાખીશ. મુજ થયા કે આની ખબર મળે તો તું જ આવીશ અને તું જ ઉગારીશ. નથી નથી અગર મગર જેવું ક્યાંય, હું વિચારીશ જ્યાં તને ત્યાં જ હું પામીશ. તો મિત્રો, આપણા કાર્યક્રમની શરૂઆત આપણે ભગવાનને યાદ કરીને કરવા જઈ રહ્યા છે ત્યારે બધાની હાથ જોડેલા અને આંખો બંધ. વાણીની દેવી માં શારદા નમન તને, વીણાવાદિની માં શારદા નમન તને,
વાણીની દેવી માં શારદા નમન તને. અમૃતની વાણી મુજ શબ્દે તું લાવજે, વીણા ઝણકાર મારા રુદિયે વહાવજે. ચરણે ધરું છું બુદ્ધિને મંતને. વાણીની દેવી માં શારદા નમન તને. સંદેશો ઈસનો પહોંચાડવાને સહેજે, મોર બની વિચરું ટહુકાર કંઠે દેજે. મારા મનમાં કદી અહંકાર તું ન દેજે. વાણીની દેવી માં શારદા નમન તને. મહેકે જ્યાં સુગંધ વિદ્યાર્થીઓની મહેનતની, ચહેકે જ્યાં મહેનતની ઉડાનો શિક્ષકોની, એવી તપોભૂમિ આ મહર્ષિ ગુરુકુલની. મહર્ષિ ગુરુકુલના આ દિવ્ય પ્રાંગણમાં હું આરતી નાઈ આપ સર્વેને સહૃદયથી આવકારું છું. જય શ્રી રામ, જય જય શ્રી રામ. કે ना पैसा लगता है ना खर्चा लगता है. सुनो मित्रों, ना पैसा लगता है ना खर्चा लगता है, राम नाम बोलिए हमें बड़ा अच्छा लगता है. जय श्री राम. મિત્રો, આપણા ઝાલાવાડ વિસ્તારમાં છોટા કાશી ગણાતા એવા હળવદ નગરે ઈસવીસન 2005માં રોપાયેલા બીજ એટલે કે મહર્ષિ ગુરુકુલ, જે આજે વિશાળ વટવૃક્ષ થઈ અને લગભગ 4000 જેટલા વિદ્યાર્થીઓ જેની નીચે અભ્યાસ કરી રહ્યા છે, જેની છાયા નીચે અભ્યાસ કરી રહ્યા છે, એ એટલે કે આપણું મહર્ષિ ગુરુકુલ. સંચાલકશ્રીઓની ટીમ, શિક્ષકોની ટીમ અને વાલીઓશ્રીની ટીમ, આ સર્વેના સહકાર વિના તો આ કંઈ જ શક્ય નથી. આપ સર્વનો સહકાર છે, તેથી જ મહર્ષિ ગુરુકુલ છે. મિત્રો, મહર્ષિ ગુરુકુલ હંમેશા કંઈક અવનવું કરવા તત્પર રહ્યું છે. એ પછી કોઈ વિજ્ઞાન મેળો હોય કે કોઈ રમત ઉત્સવ હોય, કોઈ વિદ્યાર્થીને પ્રોત્સાહન આપવાનું હોય કે કોઈ વિદ્યાર્થીને આગળ વધવાનું હોય, હંમેશા મહર્ષિ ગુરુકુલ છે એ શિક્ષણના નવા પ્રવાહો, નવા નવા પરિવર્તનોને સ્વીકારતું રહ્યું છે. અને જે પણ સરકારની નવી નીતિઓ આવી છે તેને તરત જ સ્વીકારી અને તેના પ્રયોગો શરૂ કરી દે છે. વાત કરું જો હું રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની, ખ્યાલ છે ને બધાને? રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 જે નવા નકોર સરસ મજાના જુદા જુદા પ્રયાસો દ્વારા જુદા જુદા વિભાગોમાં બહાર પડ્યું છે, જેમાં વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ
અને વિદ્યાર્થીઓને ફક્ત ક્લાસની 4 દિવાલો વચ્ચેનું જ્ઞાન જ નહીં, પણ વ્યવહારુ શિક્ષણ કેવી રીતે આપવું તેનો ઉલ્લેખ કરે છે. તો અમારું મહર્ષિ ગુરુકુલ પણ રમત ઉત્સવ હોય કે ઇનોવેટિવ ફેર હોય કે પછી હોય તહેવારોની ઉજવણી, હોય રચનાત્મક અને સર્જનાત્મક સ્પર્ધાઓ, તો પણ વિદ્યાર્થીઓને હંમેશા પ્રોત્સાહન આપતું રહ્યું છે. એવી જ રીતે બેગલેસ ડે હોય કે વિદ્યાર્થીઓને બાલિકા શિક્ષણ આપવાનું હોય, કારણ કે બાળક છે એને કહેવાય છે ને કે વોટ ટુ થિંક, નો, હાઉ ટુ થિંક, યસ. કે બાળક શું વિચારે છે તે નહીં, પણ બાળક કેવી રીતે વિચારે છે તે ખરેખર જોવાનું મહત્વનું છે. બાળકની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓ નીકળે, બાળકના કૌશલ્યો 16 કળાઓએ ખીલે. એનો ધ્યેય એટલે મારું મહર્ષિ ગુરુકુલ, કે જ્યાં જ્ઞાનની નિર્મલ ધારા વહે, એ છે મારું મહર્ષિ ગુરુકુલ. મારી આ બાળિકાઓ અને બાળકો તેમના જુદા જુદા કૌશલ્યો નિખારે અને આજે નહીં પણ આજથી 10-20 વર્ષ પછી પણ જો સમાજમાં જાય તો ક્યાંય ના પાછા પડે એ શિક્ષણ શીખવાડતું મારું મહર્ષિ ગુરુકુલ. મિત્રો, મહર્ષિ ગુરુકુલ આવા જુદા જુદા પાયા સ્વરૂપ ઘણા એવા નવા નકોર ઉલ્લેખ કરતું રહે છે અને નવા નવા શિક્ષણ ક્ષેત્રે પોતાના સફળતાના કાર્યો પણ કરતું રહે છે. તો હવે હું કહેવા ઈચ્છું છું ત્યારે કે આપણા મહર્ષિ ગુરુકુલના પ્રાણવાયુ સમાન આપણા શ્રી રજનીભાઈ સંઘાણી, હું એમને વિનંતી કરીશ કે આ કાર્યક્રમ અનુરૂપ અમારે હવે જ્યારે કાર્યક્રમની શરૂઆત કરવી છે તો અમને એવા આશીર્વચન આપી અને અમને સૌને પ્રોત્સાહિત કરે. શ્રી રજનીભાઈ સંઘાણી. વિદ્યાની દેવી માં શારદાના આ પટાંગણમાં, આ મંદિરમાં આજે આપણે કલાર્પણમના ચોથા દિવસે મળ્યા છે. ત્યારે આ કાર્યક્રમના મુખ્ય મહેમાન માતા સરસ્વતી, કે આપણે સૌ એના ઉપાસક છીએ. કલાર્પણમ, વિદ્યાર્થીઓ, શિક્ષકો પોતાની કળા માતાજીને ચરણે ધરે અને પોતાનો જીવન વિકાસ કરે. અત્યારે જે નવી શિક્ષણ નીતિની વાતો ચાલે છે કે મહર્ષિ ગુરુકુલ વધુ ઝડપથી નવી શિક્ષણ નીતિ કેમ ડેવલપ થાય, કેમ શરૂઆત થાય, એના માટે અલગ અલગ પ્રયોગો કરી રહ્યું છે. સૌથી પહેલી વાત કરીએ તો કલા અર્પણમ. તો મહર્ષિ ગુરુકુલ ડેવલપ થાય, આ સંસ્થામાં અભ્યાસ કરતા તમામ વિભાગના વિદ્યાર્થીઓ ડેવલપ થાય, એના માટે મૂળ પાયાની વાતો કે કઈ રીતે કઈ કલાઓ અર્પણ થઈ અને આવડું મોટું વિશાળ વૃક્ષ બન્યું છે. પ્રભામાસીના પ્રેમ અને શંકરભાઈ સંઘાણીના જે દીર્ઘદ્રષ્ટા છે આ સંસ્થાના, એની હૂંફથી જ્યારે આ સંસ્થાની શરૂઆત થઈ ત્યારે અશોકભાઈ જેવું નાની નાની બાબતોમાં ઝીણું ઝીણું ધ્યાન રાખી અને નાનામાં નાની બાબતોનું ધ્યાન રાખી અને મહર્ષિ ગુરુકુલ કેમ આગળ વધે એવું એને વ્યવસ્થા વહીવટ કર્યો. રાજુભાઈ ચનિયારા જેવા એક સફળ ટ્રસ્ટી, જેને આ કેમ્પસમાં અત્યારે નંબર ઓફ 16 બિલ્ડિંગ ઊભા છે, તેને ખૂબ કાળજીપૂર્વક કન્સ્ટ્રક્શન અને બધું મેનેજમેન્ટ એનું કર્યું છે કેમ્પસનું. જ્યારે કલ્પેશભાઈ, તો કલ્પેશભાઈ એકદમ ગૌ પ્રેમી માણસ. મારા ગુરુકુળના છોકરાઓ ગાયોનું દૂધ ખાય, ગાયોની છાશ પીવે એવી કલ્પનાથી ખૂબ સારી ગૌશાળામાં કાળજી કરે. ટ્રાન્સપોર્ટેશન હોય, રસોડું હોય, એને એની કલા અર્પણ કરી ગુરુકુળને. રાકેશ ચનિયારા હોય કે ન હોય, રાકેશભાઈ ગુરુકુળમાં હાજર જ હોય, ફિઝિકલ હોય કે ન હોય. એ રાકેશભાઈએ પણ પોતાની એક શૈક્ષણિક અને વહીવટી નોલેજથી પોતાની કલા અર્પણ કરી અને શિક્ષણ બાબતે એને ઘણી બધી કાળજીઓ કરી છે. મનીષભાઈ હોસ્ટેલમાં ખૂબ ધ્યાન રાખે. વીસી સાહેબ
વીસી સાહેબ નાના નાની બાબતોમાં શિક્ષકોને માર્ગદર્શન આપે. દરેક વિભાગના પ્રિન્સિપાલો, સાયન્સ હોય તો સુથરિયા સાહેબ નાની નાની બાબતો 11-12ના છોકરાઓને ખૂબ કાળજીપૂર્વક કરાવે, વાલી સાથે ખૂબ સારો સંપર્ક રાખે. અને સુથરિયા સાહેબ પોતાની કલા વિદ્યાર્થીઓમાં વધુમાં વધુ રિઝલ્ટ આવે એના માટે એને અર્પણ કરી. ચેતનભાઈ કોમર્સના શિક્ષકોને વિદ્યાર્થીઓને ખૂબ કાળજીપૂર્વક ભણાવે, મેનેજમેન્ટ કરે. નિતેશભાઈ ખૂબ સારો વહીવટ કરે. પંકજભાઈ, નાનો એવો પંકજ જ્યારે પીટીસી કરવા અહીંયા આવ્યો અને પછી અહીંયા જ રોકાઈ ગયો ને અત્યારે પ્રાથમિક શાળાનો પ્રિન્સિપાલ. મોગરિયા સાહેબ ઉચ્ચતર પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ. મોગરિયા જાણે આમ તલવાર હમણતા હોય એવા મોગરિયા સાહેબ 6 થી 8ના તમામ વિદ્યાર્થીઓના વાલીઓના નામ તો યાદ હોય, મોબાઈલ નંબર પણ યાદ હોય એવા મોગરિયા સાહેબ. આશીષભાઈ ઠક્કર સીબીએસઈ પ્રિન્સિપાલ. રાકેશભાઈ સોલંકી કોલેજનું ઘણું બધું જોવે. ભરતભાઈ પટેલ, અભિષેક ગેલોત, મકવાણા સાહેબ, જગદીશભાઈ, કંટ્રોલનો સ્ટાફ, ગોયલ સાહેબ, સમીરભાઈ, કુલદીપભાઈ, ગઢવીભાઈ, આ બધા લોકોએ પોતાની કલા અર્પણ કરી અને મહર્ષિ ગુરુકુલ ગુંજતું કર્યું છે. એના ભાગરૂપે પૂરો સ્ટાફ, તમામ વિભાગનો સ્ટાફ, બાળકો કેમ ડેવલપ થાય, નવી શિક્ષણ નીતિ જે આવી રહી છે એમાં વધુમાં વધુ એકમો આપણે ઝડપથી બાળકોમાં શરૂઆત કરીએ. ભગીની ગર્લ્સ હોસ્ટેલ, તો ગર્લ્સ હોસ્ટેલમાં એક ક્લબ ચાલુ કરી છે. એ ક્લબના ભાગરૂપે ન ખબર પડતા બહેનોમાં ઘણી બધી બાબતોથી માહિતીગાર થાય. તો છેલ્લા આજ ચોથો દિવસ છે, હજુ એક પણ દિવસ આપણે બાકી છે, એ આપણે 15-20 દિવસ પછીનો એક પ્રોગ્રામ રહેશે. પણ આજ આ ચોથા દિવસે, એમાંય ચોથો દિવસ એટલે ધોરણ 9 અને 11, 9-11નો સ્ટાફ ચર્ચા કરતો હતો કે આવતા વર્ષે તો આ વિદ્યાર્થીઓ બોર્ડમાં હશે, તો આનો કંઈક ટોન અલગ રાખીએ. 10મા 12મામાં વિદ્યાર્થીઓ હવે પ્રવેશ કરી રહ્યા છે, તો એ લોકોનો અલગ કાર્યક્રમ કરીએ. ભલે નાનો થાય પણ બહુ મીઠો થાય, ગળ્યો થાય એવો કાર્યક્રમ કરીએ. તો રામજીને યાદ કરી અને આપણે આજનો આ કાર્યક્રમ કલાર્પણ 9 અને 11ના બાળકોનો છે. તો આ તકે જે 9 અને 11ના વાલીઓ જે પધાર્યા છે એને પણ આપણે બધા વિદ્યાર્થીઓ વતી, શિક્ષકો વતી કહીએ કે શિક્ષકોમાં જે કળા છે અને વિદ્યાર્થીમાં જે કલા છે એ અમે આવતું બોર્ડનું રિઝલ્ટ લાવવા માટે, સારામાં સારું રિઝલ્ટ આવે એનામાં એ લાવવા માટે પૂરેપૂરી કળાનો ઉપયોગ કરશું. અમારી સમજણ શક્તિનો, અમારા શિક્ષણના અનુભવનો પૂરેપૂરો ઉપયોગ કરી અને અત્યારે જે ટીમ પરફોર્મિંગ કરવાની છે 9 અને 11ના તમામ બાળકો, એનું સારામાં સારું રિઝલ્ટ આવે એના માટે અમે ખૂબ તૈયારી કરી અને આવતા વર્ષે ખૂબ મહેનત કરી અને સારામાં સારું રિઝલ્ટ લાવવાનો પ્રયત્ન કરશું. અસ્તુ. વધુ નહીં કહેતા સૌને આ કલાર્પણ કાર્યક્રમમાં અભિવાદન, સ્વાગત. ખૂબ ખૂબ આભાર સાહેબ. હવે હું જગદીશભાઈ મકવાણાને વિનંતી કરીશ કે આગળના આપણા ઇનામ વિતરણના કાર્યક્રમની ડોર સંભાળશે. જય શ્રી કૃષ્ણ. બાળકોની સહઅભ્યાસિક પ્રવૃત્તિ સાથે સાથે અભ્યાસમાં પણ એટલા આગળ વધે એવા પ્રયત્નો સતત થતા રહેલા અને પ્રયત્નોનું ફળ બાળકો જ્યારે પરિણામ સ્વરૂપે બતાવે ત્યારે અંદરથી એક હાશકારો નીકળે કે ખરા અર્થમાં જે બાળકોના મા બાપ આટલો પરિશ્રમ કરીને પોતાના બાળક પાછળ ખર્ચો અને મહેનત કરે છે, એ બાળકો પોતાના મા બાપનું, શાળાનું નામ રોશન કરે ત્યારે આપણી છાતી ગદગદિત થાય અને એક અંદરથી અહેસાસ થાય કે ખરેખર બાળકો મા બાપનું કહ્યું માને છે. અહીંયા તમામ શિક્ષકો, સંચાલકો, શાળાના સંચાલકો અને વિદ્યાર્થીઓ એટલી સરસ મજાની તૈયારીઓ કરીને પરિણામ લાવે ત્યારે આપણને કહેવાનું મન થાય કે એ લોકોને અંદરથી એ ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપી એને અર્પણ કરીને એક ઉત્સાહિત કરીએ, પ્રોત્સાહિત કરીએ. એવા પ્રયત્નો સાથે
ગત વર્ષ 2023 ધોરણ 9 અને ધોરણ 10 જે વાર્ષિક પરીક્ષામાં સારામાં સારું પરિણામ લાવ્યા છે એને આપણે પ્રોત્સાહિત કરવાનો પ્રયત્ન કરીએ તો ગયા વર્ષે 2023 માર્ચ 2023 બોર્ડના પરિણામમાં સરસ મજાના રિઝલ્ટમાં હળવદમાં 14A1 ગ્રેડ સાથે આપણું મહર્ષિ ગુરુકુલ પ્રથમ ક્રમાંક ઉપર હળવદમાં હતું. તો એવા A1 ગ્રેડ લાવનાર વિદ્યાર્થીઓનું આપણે અહીંયા પ્રોત્સાહિત કરીશું. તો નામ સાથે ધારિયા પરમાર હાર્દિક 94.67% સાથે પ્રથમ ક્રમાંક પર. એના વાલી પણ સાથે અહીંયા આવશે સ્ટેજ ઉપર. ધારિયા પરમાર હાર્દિક, જે વિદ્યાર્થીઓના વાલી આવ્યા હોય તો એ પણ સ્ટેજ ઉપર આવશે. કણઝરિયા કિશન 94.70% સાથે બીજા ક્રમાંક પર. સભાણી જૈનમ 93.67%. રાઠોડ પાર્થ 93.70%. રજનીભાઈ સંગાતને વિનંતી કરીશ કે આ એવા ગ્રેડના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે. શેખ જયદીપ 91.83%. માલાસના મૈત્રી 91.50%. વઢેલ જાનવી 91.70%. કણઝરિયા દિવ્યાંગ 91.00%. મોરી શુભમ 90.83%. સોનગર શ્યામ 90.83%. તારામિયા ધાર્મિક 90.67%. વિદ્યાર્થીઓ ઉભા રહેશે. A1 વાળા તમામ ઉભા રહેશે. કણઝરિયા કિશનના વાલી હવે હોય તો સ્ટેજ ઉપર આવશે. રજની સર દરેક વિદ્યાર્થીઓને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરશે. હરિઓમ. આપણે તમામ વિદ્યાર્થીઓની મહેનતને તાળીઓના ગડગડાટથી વધાવતા રહીએ મિત્રો. અને આ ઇનામ વિતરણ જોઈને આપણે પણ સંકલ્પિત થઈએ કે આવતા વર્ષના કાર્યક્રમમાં મંચ પર આપણે જવું છે.
ધોરણ 10ના આ વિદ્યાર્થીઓ છે એમની પાછળ એમના માતા પિતા અને બાલ ભવનથી ધોરણ 10 સુધી જે અભ્યાસ કર્યો છે ત્યારે તેમના ગુરુજનો અને સવિશેષ ધોરણ 10ના જ્યારે પરિણામ જ્યારે આવે છે ત્યારે ધોરણ 10ની જે વિષય શિક્ષકોની ટીમ છે એ ટીમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ. એમણે ખાસ પ્રયત્ન કર્યો છે, આયોજન કર્યું છે, એક એક શબ્દ અને એક એક મિનિટનો ઉપયોગ કરી આ વિદ્યાર્થીઓના રિઝલ્ટ માટે જે પ્રયાસ કર્યો છે તે બદલ મહર્ષિ ગુરુકુલ પરિવાર અને આ વિદ્યાર્થીઓના પરિવાર વતી આપણે એમને શાબ્દિક સ્વાગત કરીએ છીએ, આવકારીએ છીએ અને ફરી પાછા આ વર્ષે પણ આનાથી બમણા A1 લાવો એવી શુભેચ્છા પણ પાઠવીએ છીએ. હેલો, જેમને પણ ફિલ્ડ મળી ચૂક્યું છે એ તમામ વિદ્યાર્થીઓ મંચ પર જ ઊભા રહેશે અને તમામ A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓ અને મંચ પર હાજર છે, ઉપસ્થિત છે એવા પ્રિન્સિપાલ મિત્રો અને મહર્ષિ ગુરુકુલના સંચાલક વતી માલાસના મૈત્રીના વાલી આવ્યા હોય તો સ્ટેજ ઉપર આવશે. હરિઓમ. આપણે પણ આ વિદ્યાર્થીઓ પાસેથી પ્રેરણા લઈને આપણે પણ સારું પરિણામ લાવવાનો પ્રયત્ન કરીશું. એ સાથે આપણા માટે પણ એક સરસ મજાની તાળી પાડીએ દરેક વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ ગત વર્ષ ધોરણ 9 પ્રથમ અને દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓમાં દ્વિતીય ક્રમાંક પર માકાસના હિમાંશુ યોગેશભાઈ 97.57% સાથે પ્રથમ ક્રમાંક ઉપર અને પ્રથમ ક્રમાંક ઉપર એરવાડિયા કેયુરી વિનોદભાઈ 98.14% સાથે પ્રાપ્ત કરેલ છે. એમને સન્માનિત કરશે અશોકભાઈ ગેલોત. એરવાડિયા કેયુર. મમ્મી પપ્પા આવ્યા હોય તો સ્ટેજ ઉપર આવશે. એરવાડિયા કેયુરી વિનોદભાઈ. આભાર સર. ત્યારબાદ વર્ષ 2024 પ્રથમ પરીક્ષા ધોરણ 9 હાફ ડે દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી સોલંકી રિદ્ધિબેન મુકેશભાઈ અને પ્રથમ
પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર વાણિયા વેદિકા હરિભાઈ અનુક્રમે 95.71% અને 97.71% સાથે પ્રથમ પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર આ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે અશોકભાઈ ગેહલોત. વાલીશ્રીઓ હાજર હોય તો સ્ટેજ ઉપર આવશે. સોલંકી રીતિ અને વાણિયા વેદિકાના વાલીશ્રી હાજર હોય તો સ્ટેજ પર આવશે. વાણિયા વેદિકા પર. પ્રથમ પરીક્ષામાં ધોરણ 9 ફૂલે દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી પરમાર રોશનીબેન મનસુખભાઈ 97.14% સાથે દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી પરમાર અક્ષરાજસિંહ મયુરસિંહ 97.14% સાથે અને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી પટેલ દિયા અને મકવાણા મિત્તલ 97.43% સાથે હું વિનંતી કરીશ કમલેશભાઈ પટેલને કે આ વિદ્યાર્થીઓનું સન્માન કરશે. તેમના વાલીઓ હાજર હોય તો સ્ટેજ પર આવશે. મકવાણા મિત્તલ, પટેલ દિયા, પરમાર અક્ષરાજસિંહ અને પરમાર રોશની. મકવાણા મિત્તલ, પ્રથમ પરીક્ષા 2023-24 ધોરણ 10 દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી ધારિયા પરમાર દર્શન રણછોડભાઈ 96.67% અને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર એરવાડિયા કેયુરી વિનોદભાઈ 98.13% સાથે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. હું વિનંતી કરીશ કલ્પેશભાઈ સુતરિયાને કે આ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે. ધારિયા પરમાર દર્શન, એરવાડિયા કેયુરી.
આપ સૌનો. હવે હું સર્વે મહેમાન ગણોને વિનંતી કરીશ કે આપ સૌ આપનું સ્થાન ગ્રહણ કરી શકો છો. ખૂબ ખૂબ આભાર. મિત્રો, આજની દરેક કૃતિ તમારા માટે એક પ્રશ્ન લઈને આવી રહી છે, જેનો જવાબ પણ તમારી પાસે જ છે. ફક્ત જરૂર છે તો એક ઝબકારાની. આજે હું તમને લઈ જવાની છું આપણા પ્રાચીન ભારત તરફ. આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કારો, આપણું પ્રાચીન રાજ્ય અને આપણા પ્રજાજનો. સાંભળજો મિત્રો, ક્યાંક યુદ્ધ તો ક્યાંક ઉજવણી છે, ક્યાંક તલવારબાજી છે તો ક્યાંક કેસરિયા સાફા છે. શૂરવીરતાના એ રસો જેની બલિદાનની ગાથા તો અમર છે કે હાથ में तलवार है और वाणी में भी धार है. हाथ में तलवार है और वाणी में भी धार है, फिर भी शांत रहते हैं क्योंकि यह श्री राम के संस्कार है. यह श्री राम के संस्कार है. નમસ્તે. હું આપણા મહર્ષિ ગુરુકુલની ધોરણ 11 સાયન્સની વિદ્યાર્થીની પટેલ દિયા. અને હું ઠાકર દેવાંગી. જેના સ્મરણ માત્રથી પાપ પ્રક્ષાલન થાય, જેના દર્શન માત્રથી હૃદય પુલકિત થાય, જેના જન્મ માત્રથી માતા કૃતાર્થ થાય, જેના આવવા માત્રથી આ ધરા પાવન થાય, જેના સ્પર્શ માત્રથી આ જીવન પવિત્ર થાય, જેના જીવન માત્રથી કુળમાં ગૌરવ થાય. કુલમ પવિત્રમ જનની કૃતાર્થા વસુંધરા પુણ્યવતી ચયેન. હા, આ ચરિત્ર એટલે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ. અરે, મને તો મન થાય છે કે આજનો આ કાર્યક્રમ રામના જીવન કવનથી ભરી દઈએ તો કેવું થાય? હાસો, આ સમગ્ર માનવ જીવનને પ્રેરિત અને વિલોભનીય શ્રી રામને મારા વંદન, શ્રી રામને મારા વંદન. અરે, કવિવર કાલિદાસે પણ રામચરિત્ર ઉપર આકૃષ્ટ થઈ રઘુવંશમ રૂપી મહાકાવ્ય રચ્યું. અરે, જગતના કોઈ પણ પદાર્થ પર મોહિત ન થવાવાળા એવા વાલ્મીકીએ પણ રામચરિત્ર ઉપર મોહિત થઈ અને રામાયણ નામનું મહાકાવ્ય રચ્યું. કુટુંબનો આદર્શ છે રામ. અરે, મર્યાદા પુરુષોત્તમ છે રામ. અરે, શ્રેષ્ઠ સખા છે રામ. શ્રેષ્ઠ પતિ છે રામ. અરે, શ્રેષ્ઠ યોદ્ધા છે રામ. અરે, શ્રેષ્ઠ ભ્રાતા છે રામ. અરે, શ્રેષ્ઠ રાજા છે રામ. અરે, શ્રેષ્ઠ પુત્ર છે રામ. અરે, કલ્યાણકારી એટલે રામ. કણ કણમાં છે રામ. સર્વત્ર છે રામ. આપણા મહર્ષિ ગુરુકુલમાં છે રામ. નૃત્યમાં છે રામ. સંગીતમાં છે રામ. અરે, પ્રત્યેક વિદ્યાર્થીઓ, વાલીઓ અને ગુરુજનોના હૃદયમાં છે રામ. તો જેની આપણે બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ એવી ધોરણ 11 સાયન્સની બહેનોના અભિનયમાં છે રામ. અભિનયમાં છે રામ. જય સિયારામ. જય સિયારામ. सुन्दरं समस्तपापखण्डनं स्वभक्तचित्तरञ्जनं सदैव राममद्वयम् मङ्गल भवन अमङ्गलहारी राघव सुदशरथ अचल बिहारी जटाकलापशोभितं समस्तपापनाशकं स्वभक्तभीतिभञ्जनं भजेह राममद्वयम् निजस्वरूपबोधकं कृपाकरं
रघुकुल रीत सदा चली आई, प्राण जाए पर वचन न जाए। अनंत हरि कथा बोलता, कहि सुनहि बहुविधि सब सुनता। बोलो रामचंद्र भगवान की। નમસ્કાર, હું નિધિ. નમસ્કાર, અને હું યશવી. હમણાં જ તાજેતરમાં પ્રસ્તુત થયેલા રામાષ્ટકમ પરના નૃત્ય અભિનય પરથી મને રામકાલીન શિક્ષણ સંસ્થા યાદ આવી જાય છે. રામકાલીન શિક્ષણ સંસ્થા દિવ્યતા અને તેજસ્વીતાથી ભરેલી હતી. અરે, પ્રાતઃ કાલે તો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું હોય. સ્નાન સંધ્યાદિ પતાવી ગુરુ વંદના, અરે, પ્રાર્થના, શ્લોકો, મંત્રો અને રુચાઓથી મનની પ્રસન્નતાને પ્રાપ્ત કરવી. હરિય મંદિરમ ઇદમ અખિલમ શરીરમ. શરીરમાં ભગવાનનો વાસ છે, તેથી શરીરને નિરોગી, સશક્ત અને ખડતલ બનાવવા માટે યોગ, પ્રાણાયામ અને સૂર્ય નમસ્કાર કરી રામ અને અન્ય શિષ્યો ગુરુ પાસે જીવન અધ્યયનનું શિક્ષણ લેતા. અરે, આહા, કેવું સુંદર હશે દ્રશ્ય. સૂર્યોદય પહેલાનો એ અરુણોદય, પક્ષીઓનો કિલકાટ અને પુષ્પોની મહેક અને ચોમેર ફેલાઈ રહેલા ખુશીઓનો વલય અને શાંત નીરવ વહી રહેલા ઝરણાનું નીર. આહા, કેટલું અદ્ભુત હશે એ દ્રશ્ય. અરે, તારા આ મંત્રમુગ્ધ કરી દે એવા આ સવારના દ્રશ્યનું વર્ણન સાંભળી મને પણ તે આહલાદકતા માણવાની ઈચ્છા જાગી છે. તો મારે તે જાણવા માટે શું કરવું જોઈએ? અરે, જેમ મનની શુદ્ધતા માટે આપણે પ્રાર્થના કરીએ છીએ, તેમજ તનની શુદ્ધતા માટે આપણે યોગ અને યોગાસન કરવા જોઈએ. યોગ? અરે, યોગ એટલે તો આત્માની શુદ્ધિ, આત્માને ઈશ્વર સાથે જોડતું એક માધ્યમ. હા, યોગ એટલે માત્ર કસરત જ નહીં, પરંતુ મનને એકાગ્ર કરવું, શરીરનું સૌષ્ઠવ, અરે, પ્રભુનું સામીપ્ય, મનની શાંતિ, અરે, બુદ્ધિની તેજસ્વીતા, વિચારોની સ્પષ્ટતા. અરે, તો એવા જ આપણા મહર્ષિ ગુરુકુળમાં પ્રશિક્ષણ મેળવીને સૂર્ય નમસ્કાર અને યોગાસનો લઈને ધોરણ 9 તથા 11 કોમર્સના વિદ્યાર્થી ભાઈઓ આપણી સમક્ષ તેમની કલાને પ્રસ્તુત કરશે. जय। श्री राम।
जय श्री राम बोलो जय श्री राम, गूंज उठेगा सारा हिंदुस्तान। जय श्री राम बोलो जय श्री राम, गूंज उठेगा सारा हिंदुस्तान। जय श्री राम। चली है झांकी श्री राम जी की, संग सिया लक्ष्मण हनुमान जी। चली है झांकी श्री राम जी की, संग सिया लक्ष्मण हनुमान जी। हिंद की शान प्रभु राम भगवान, जय श्री राम बोलो जय श्री राम। हिंद की शान प्रभु राम भगवान, जय जय सिया राम। बोलो जय श्री राम, शत्रु मिटेंगे बोलो जय श्री राम। बोलो जय श्री राम, शत्रु मिटेंगे बोलो जय श्री राम। राम जी की है, राम जी की महिमा है जग में महान, जय श्री राम बोलो जय श्री राम। राम जी की महिमा है जग में महान, जय श्री राम बोलो जय श्री राम। जय 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 श्री राम। भगवा झंडा जो लहराए, दुश्मन थर थर थर्राए। भगवा झंडा जो लहराए, दुश्मन थर थर थर्राए। वानर की सेना बोली सीना तान, जय श्री राम बोलो जय श्री राम। की सेना बोली सीना तान, जय श्री राम बोलो जय श्री राम। जय श्री राम बोलो जय श्री राम, गूंज उठेगा सारा हिंदुस्तान। जय श्री राम बोलो जय श्री राम, गूंज उठेगा सारा। जय श्री राम, जय श्री राम बोलो जय श्री राम, गूंज उठेगा सारा हिंदुस्तान। जय श्री राम, गूंज उठेगा सारा हिंदुस्तान। जय श्री राम। जय श्री राम बोलो जय श्री राम, गूंज उठेगा सारा हिंदुस्तान। जय श्री राम बोलो जय श्री राम, गूंज उठेगा सारा हिंदुस्तान। जय श्री राम बोलो जय श्री राम, गूंज उठेगा सारा हिंदुस्तान। जय श्री राम बोलो जय श्री राम, गूंज उठेगा सारा हिंदुस्तान। जय श्री राम। चली है झांकी श्री राम जी की, संग सिया लक्ष्मण हनुमान जी। चली है झांकी श्री राम जी की, संग सिया लक्ष्मण हनुमान जी। हिंद की शान प्रभु राम भगवान, जय श्री राम बोलो जय श्री राम। हिंद की शान प्रभु राम भगवान, जय श्री राम बोलो जय श्री राम। जय श्री राम। जय जय श्री राम। जय जय श्री राम। आप कटेंगे बोलो जय श्री राम, शत्रु मिटेंगे बोलो जय श्री राम। आप कटेंगे बोलो जय श्री राम, शत्रु मिटेंगे बोलो जय श्री राम। राम जी की है, राम जी की महिमा है जग में महान, जय श्री राम बोलो जय श्री राम। राम जी की महिमा है जग में
थर थर थर्राए, झंडा जो लहराए, दुश्मन थर थर थर्राए। वानर की सेना बोली सीना तान, जय श्री राम बोलो जय श्री राम। की सेना बोली सीना तान, जय श्री राम बोलो जय श्री राम। जय श्री राम बोलो जय श्री राम, गूंज उठेगा सारा हिंदुस्तान। जय श्री राम बोलो जय श्री राम, गूंज उठेगा सारा जय श्री राम। जय श्री राम बोलो जय श्री राम, गूंज उठेगा सारा हिंदुस्तान। जय श्री राम, गूंज उठेगा सारा हिंदुस्तान। જોરદાર તાળીઓથી વધાવીએ. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. હવે આટલી સુંદર કૃતિ નિહાળ્યા પછી આપણે ધોરણ 11, 12 સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓને પારિતોષિક આપવા માટે આમંત્રિત કરીએ છીએ, જેમાં ધોરણ 11 સાયન્સના વિદ્યાર્થી સોંડાગર તૃષા અને કણજરિયા માનસીબેન, ધોરણ 11 સોંડાગર તૃષા, 11 કોમર્સ સોંડાગર તૃષા અને કણજરિયા માનસીબેન ઝડપથી સ્ટેજ પર આવે અને એમને શિલ્ડ આપવા માટે હું રજનીભાઈ સંઘાણી સાહેબને વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવશે અને સાથે શંકર સાહેબ પણ એમની સાથે જોડાશે. રજનીભાઈ સંઘાણી સાહેબ અને શંકર સાહેબ સાથે મંચ પર આવશે અને વિદ્યાર્થીઓને શિલ્ડ આપશે. 700માંથી 671 ગુણ પ્રાપ્ત કરી 95.86% મેળવ્યા છે તૃષાબેને. માનસીબેને 95% સાથે દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે ધોરણ 11. સાથે સાથે પ્રથમ પરીક્ષા ધોરણ 12 કોમર્સમાં પણ તૃષાબેન અને માનસીબેન આ બંને બહેનોએ જ પ્રથમ અને દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે. તેમને એક સાથે બબ્બે શિલ્ડ એનાયત કરવામાં આવશે. રજનીભાઈ સંઘાણી સાહેબ અને જેમણે મહર્ષિ ગુરુકુળના પાયા નાખ્યા છે એવા શંકર સાહેબ, આ બંનેના હાથે આપણી બહેનોને આપણે પુરસ્કૃત કરી રહ્યા છીએ. જોરદાર તાળીઓથી એમને વધાવીએ. મહર્ષિ ગુરુકુળના આંગણે માત્ર શિક્ષણ જ નહીં પરંતુ કલા કૌશલ્યો સાથેનું શિક્ષણ આપવામાં આવે અને આજે એમને આપણે બિરદાવી રહ્યા છીએ. આ નંબર પ્રાપ્ત કરવામાં શિક્ષકોએ પણ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી છે, તેમને પણ અત્યારે આપણે યાદ કરીએ છીએ. રજનીભાઈ અને શંકર સાહેબ મંચ પર જ રહેશો આપ. પઢિયાર દિગ્વિજય અને પટેલ હેતવી ધર્મેન્દ્રભાઈ મંચ પર આવશે. ધોરણ 11 કોમર્સ પ્રથમ પરીક્ષાના પરિણામમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર પઢિયાર દિગ્વિજય અને દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરનાર પટેલ હેતવીબેનને પણ રજની સાહેબ અને શંકર સાહેબ એમને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ મિત્રો. ખૂબ વાંચ્યું છે, ખૂબ પ્રયાસ કર્યો છે, ત્યારે આપણે એચિવમેન્ટ મેળવી શકતા હોઈએ. આમના પછી આભાર સાહેબ. રજનીભાઈ અને શંકર સાહેબનો ખૂબ ખૂબ આભાર. હવે 11 સાયન્સના વિદ્યાર્થીઓને આપણે મંચ પર બોલાવીએ. તેમને શિલ્ડ આપવા માટે હું રાકેશભાઈ ચનિયારા સાહેબ અને મનીષભાઈ ચનિયારા સાહેબ બંને ભાઈઓને આમંત્રિત કરું છું. મંચ પર આવશે રાકેશભાઈ ચનિયારા અને મનીષભાઈ ચનિયારા. વિદ્યાર્થીઓના નામ બોલું છું.
11 સાયન્સ એન્યુઅલ એક્ઝામ 2022-23 માં ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કરનાર વીરુગામા નિકુંજ, જેમને 93.80% પ્રાપ્ત કર્યા છે. જોરદાર તાળીઓથી એમને વધાવી લઈએ. 93%. ત્યારબાદ વાઘેલા કિંજલબેન સુરેશભાઈ, તેઓએ પણ 93.60% માર્ક સાથે દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે. તે બંને વિદ્યાર્થીઓ મંચ પર આવશે અને રાકેશભાઈ અને મનીષભાઈના હસ્તે તેઓ શિલ્ડ પ્રાપ્ત કરશે. 11 સાયન્સ વીરુગામા નિકુંજ અને વાઘેલા કિંજલબેન. 11 સાયન્સ ફર્સ્ટ એક્ઝામ એના માટે મીઠાપરા સંદીપભાઈ રાજેશભાઈ 95.20% સાથે એમણે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. તે મંચ પર આવે. રાઠોડ પાર્થ નવીનભાઈ 11 સાયન્સ ઝડપથી મંચ પર આવશે અને તેમને આપણે શિલ્ડ એનાયત કરી અભિવાદન કરીશું. જોરદાર તાળીઓથી એમને આપણે વધાવી લઈએ. 11 સાયન્સ 12 સાયન્સના વિદ્યાર્થીઓ ખૂબ પ્રયાસ કરતા હોય છે. ત્યારબાદ 12 સાયન્સ ફર્સ્ટ એક્ઝામ ના વિદ્યાર્થી વીરુગામા મિત અનિરુદ્ધભાઈ 93.80% સાથે ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કરે છે. વીરુગામા મિત મંચ પર આવે અને વીરુગામા નિકુંજ મંચ પર આવે. આ બંને ભાઈઓએ પણ પ્રથમ અને દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે. તેઓને પણ શિલ્ડ એનાયત કરશે રાકેશભાઈ અને મનીષભાઈ પન્યારા. હા, 12 સાયન્સમાં હોવાથી એ વિદ્યાર્થીઓ કદાચ એક્ઝામ આપીને ગયા છે. આપણે નેક્સ્ટ કૃતિ માટેનો સંવાદ આવશે. સંવાદ. નમસ્કાર, હું મહર્ષિ ગુરુકુલના 11 સાયન્સમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી પટેલ વેદ. નમસ્કાર, હું પટેલ ધાર્મિક. હમણાં થોડા સમય પહેલા આપણે આપણા મહર્ષિ ગુરુકુલના વિદ્યાર્થીઓને યોગ, પિરામિડ અને સૂર્ય નમસ્કાર કરતા જોયા. પણ આજના મોડર્ન જમાનામાં આ બધાની શું જરૂરિયાત હશે? અરે, આ યોગ અને સૂર્ય નમસ્કાર તો આપણી શાશ્વત જરૂરિયાત છે. અને કોઈ પણ યુગમાં માનવ જીવનને સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવવા માટે આ પાયાની બાબત છે. વૈદિક કાળની આપણી સંસ્કૃતિના વિદ્યાર્થીઓ અને યુવાનો આવી રીતે યોગ, પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર દ્વારા શારીરિક, માનસિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક રીતે સક્ષમ બનતા અને આવા થનગનતા યુવાનો આપણી સંસ્કૃતિના સંરક્ષણ અને સંવર્ધન માટે અવિરત પ્રયત્ન કરતા રહેલા છે. એટલે જ આપણા વેદોમાં લખાયું છે કે યુવા સ્યાત સાધુ યુવા વ્યાહ યુવાધ્યાયકઃ આશિષ્ટઃ બલિષ્ઠ. સાચે જ આવા યુવાનો જ ખરેખર આપણી પૃથ્વીની શોભા છે. શ્રી રામ અને લક્ષ્મણ એટલે આજના યુવાનોનું આદર્શ સ્વરૂપ. શ્રી કૃષ્ણ અને અર્જુન એટલે દ્વાપર યુગની સંસ્કૃતિના સંરક્ષણ અને સંવર્ધન માટે અવિરત પ્રયત્ન કરી રહેલા યુવાનો. આ જ પરંપરા મુજબ આજથી 400 થી 500 વર્ષ પહેલા ધર્મ અને સંસ્કૃતિના સંરક્ષણ અને સંવર્ધન માટે લડનારા એવા યુવાનો એટલે છત્રપતિ શિવાજી, મહારાણા પ્રતાપ અને તાનાજી માલુસરે. તો આવા જ શૂરવીરો શિવાજી અને તાનાજીના શૌર્યનું ગીત માએ ભવાની લઈને આવી રહ્યા છે આપણા 11 સાયન્સના વિદ્યાર્થીઓ.
सरर होलिका जले शत्रु राख में मिले हमने जब जब शमशीरें ताने है माए भवानी सनन आंधियां उठे शत्रु जड़ से ही मिटे हमने बात यही मन में ठाने है माया भवानी बड़े खुददार है अब हर एक दिन स्वराज का त्योहार है अब ये शीश ना झुके तेरी लाज हम रखे तेरे चरण की शपथ मां जगदम्बे है माया भवानी भवानी के वीरों उठा लो भुजा को सत्याग्नि को मस्तक सजा लो स्वाहा हो शत्रु प्रचंड मचा दो जय जय शिवाजी जय जय शिवाजी जय जय शिवाजी જોરદાર તાળીઓથી આ કૃતિને આપણે વધાવી લઈએ ખૂબ ખૂબ અભિનંદન તમામ યુવાનોને हेलो संवाद शुरू करिए નમસ્કાર નમસ્કાર હું હર્ષિતા અને હું દ્રષ્ટિ. અરે વાહ જો તો ખરી મહર્ષિ ગુરુકુલના યુવાનો
તેમના મુખ પર આજના કાર્યક્રમનો કેટલો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. હા, સાચી વાત છે. બધાના ચહેરા ફૂલની જેમ ખીલી રહ્યા છે. આપણે આ કાર્યક્રમની શરૂઆત રામાષ્ટકમથી કરી. રામકાલીન શિક્ષણ વ્યવસ્થામાં યુવાનો આવી રીતે જ પ્રયત્ન કરતા, સંરક્ષણનો જવાબદારી લઈ સ્વીકાર કરી રાષ્ટ્ર માટે અને વૈદિક સંસ્કૃતિ માટે કંઈ કરી છૂટવાની ભાવના સાથે યુવાનો સમાજ વ્યવસ્થામાં પ્રયત્ન કરતા. આવી થનગનતી નાચતી યુવાનીને બિરદવા સમાજના રાષ્ટ્રીય યુવાનો, વરિષ્ઠો, પ્રબુદ્ધો, બાલ, વૃદ્ધો અને આજની નારી તત્પર હોય છે. યસ, હું કરીશ જ. મારાથી જ થશે, હું જ કરીશ. આવી ચક્કર વૃત્તિ સાથે શક્તિનો પુંજ લઈ આવેલી પ્રજાજનોને આવકારવા અયોધ્યા નગરીની પ્રજાને જેમ આપણી મહર્ષિ ગુરુકુલના શ્રોતગણ પણ આજે હર્ષ ગેલા થયા છે. હા, બરાબર. અયોધ્યામાં રામ, લક્ષ્મણ જેવા તેજસ્વી યુવાનો હતા, તેમ આપણે મહર્ષિ ગુરુકુલમાં તેમના રસ્તે ચાલી તેમના જેવું જીવન બનાવતા યુવાનો દેખાઈ રહ્યા છે અને તેમના ચહેરા પર તેઓ ઉત્સાહ દેખાઈ રહ્યો છે. રા બોલું તો નભતર જાઉં, મ બોલું તો પાતાલ, બોલું રામ રમૈયા, જબ મેં જીતું જન્મ મરણ કા કાલ. તો આવો જ હર્ષ ઉલ્લાસ સાથે રાસ લઈને આવે છે 11 કોમર્સના ભાઈઓ. સસે અતિ ઉદિત અને હોય મન જધી કૌલાસ. હે હે જોને જમુના તટ વ્રજના રસંગ, હે જેણે નચો મનોહર રામ. बहारम जलधारम तारूर डकारम मयूर पुकारम दड़िता तारम तारम नालय समारम व्यास अपारम नंद कुमारम निर्ख्यारी कहे राधे प्यारी मैं गुणगानी गोकुल जाओ गिरधारी वाला गोकुल जाओ गिरधारी रे वाला गोकुल जाओ गिरधारी.
હાલાજી તારા હાલાજી તારા હાલા રે તારા હાથ વખાણો કોની તારા પગના વખાણો હાલા રે તારા હાથ વખાણો કોની તારા પગના વખાણો હે રાવણ સરીખો રાજીઓ પ્રગટ મેં તું સમા હાલા રે તારા હાલાજી તારા હાલા રે તારા હાથ વખાણો કોની તારા પગના વખાણો હાલાજી તારા હાથ વખાણો કોની તારા પગના વખાણો હે નમઃ નમઃ દાદુ કહેકર મોર મનાર ગિરા તો પીળું પીળું શબ્દ પુકાર જાતા ક્યું ક્યું કોકે ગણાડ ગણાડ નભો ગણાકા ગણણ ગિરિવર શિખર નમે તો રૂમ 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 કર સદવાર કા ઘર 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 રે ઘર ઘર તેરે વાલા ઘર ઘર રામ લખમણ બે બાંધવા રામૈયા રામ રામ લખમણ બે બાંધવા રામૈયા રામ લક્ષ્મણ બે બાંધવા રામૈયા રામ રામ લક્ષ્મણ બે બાંધવા રામૈયા રામ हर घर में अब एक ही नाम हर घर में अब एक ही नाम एक ही नारा गूंजेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा हर घर में अब एक ही नाम एक ही नारा गूंजेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा राम नाम का पी के प्याला राम नाम का पी के प्याला राम की धुन में डोलेगा मेरे भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा જય જય
જય જય સિયારામ, જય જય સિયારામ. एक महाकाव्य जो हम आपको दिखाने रामायण एक महाकाव्य जो हम आपको दिखाने का प्रयास कर रहे हैं, वो श्री वाल्मीकि ऋषि ने प्रभु श्री राम के संपूर्ण जीवन पर चरितार्थ किया है। आदौ राम तपोवनाधिगमनं हत्वा मृगं काञ्चनं वैदेही हरणं जटायुमरणं सुग्रीव संभाषणं बाली निग्रहणं समुद्रतरणं लंकापुरी दाहनं पश्चाद् रावण कुंभकर्ण हननम् एतद् रामायणम्। बोले श्री रामचंद्र भगवान की जय। कैकेयी ने राम के राज्याभिषेक के समय अपने दोनों वरदान राजा दशरथ से मांगे, राम को 14 साल का वनवास और भरत का राज्याभिषेक। रघुकुल रीत सदा चली आई, प्राण जाए पर वचन न जाए। राम ने पिता की मनोव्यथा को समझकर वनवास जाने का निर्णय किया। क्या कभी अंबर से सूर्य बिछड़ता है, क्या कभी बिन बाती दीपक जलता है। क्या कभी अंबर से सूर्य बिछड़ता है, क्या कभी बिन बाती दीपक जलता है। कैसी है ये अनहोनी हर आग हुई रंग, छोड़ गया जो तू कैसे जिएंगे हम। तू ही किनारा, तू ही सहारा, तू जग सारा, तू ही हमारा सूरज, तू ही तारा। जय जयकारा, जय जयकारा, स्वामी देना साथ हमारा। जय जयकारा,
લક્ષ્મણ લક્ષ્મણ जल प्रवाह पावितस्थले कलेवलम्ब्य लम्बितां भुजंग तुंगमालिका तवड्डमड्डमड्डमन्निनादवड्डमर्वयं चकार चण्डताण्डवं तनोतु नः शिव शिवम् जटाकटाह सम्भ्रम भ्रम निलिम्ब निर्झरी विलोल वीचि वल्लरी विराजमान मूर्धनि धगत् 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 ज्वलल्ललाट पट्ट पावके किशोर चन्द्रशेखरे रति प्रतिक्षणम् मम जटाभुजंग पिंगल स्फुरत् प्रणामणि प्रभा कदम्ब कुङ्कुमद्रव प्रलिप्त दिग्वधूमुखे मदान्द सिन्धुर स्फुरत् वगुत्तरीय मेधुरे मनो विनोदमद्भुतं बिभर्तु भूत भर्तरि ॐ नमः शिवाय भिक्षां देहि भिक्षां देहि हरि अनंत हरि कथानंता कहहि सुनहि बहु विधि सब संता राम रतन धन जो कोई पाए जीवन भर रामायण गाए हो जन्म जन्म की खोज बताए राम से चल के राम पे आए प्रेम कोई हम और न जाने राम से रूठे राम से माने श्री गुरु चरण सरोज रज निज मन मुकुरु सुधारी बरनउँ रघुबर बिमल जसु जो दायक फल चारि बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या
विकार जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर रामदूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन बरन विराज सुबेसा कानन कुंडल कुंचित केसा हाथ वज्र और ध्वजा विराजे कांधे मुंज जनेऊ साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे लाए सजीवन लखन जियाए श्री रघुवीर हरषि उर लाए रघुपति कीन्ही बहुत बड़ाई तुम मम प्रिय भरत ही सम भाई सहस बदन तुम्हरो जस गावे अस कहि श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित अहिसा जम कुबेर दिगपाल जाते कवि कोविद कही सके कहते तुम उपकार सुग्रीव ही कीन्हा राम मिलाय राजपद दीन्हा तुम्हरो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना जुग सहस्त्र जो जन पर भानु लील्यो ताहि मधुर फल जानू प्रभु मुद्रिका मेली मुख माही जलधि लांघि गए अचरज नाही दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे तेते राम द्वारे तुम रखवारे होत न आज्ञा बिनु पैसारे सब सुख लहे तुम्हारी सरना तुम रक्षक काहू को डरना आपन तेज समारो आपे तीनों लोक हाँकते कांपे भूत पिशाच निकट